સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમને સફળતા મળી છે। ઈરાની ગેંગનો મુખ્ય આરોપી સૈયદપુરામાંથી ઝડપાયો છે। આરોપી વિરુદ્ધ દેશભરમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે। પકડાયેલ રહેમાન ડકેત ચોરી લૂંટ કરવા માટે ગેંગ બનાવતો અને ત્યારબાદ તેને તાલીમ આપતો હતો। કુખ્યાત ઈરાની ગેંગના સરદાર આબિદ અલી ઉર્ફે રાજુ ઉર્ફે રહેમાન ડકેત અસ્મત અલી ઈરાનીને સુરતમાં કોઈ ગુનો આચરે તે પહેલા સૈયદપુરા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। રાજુ ઈરાની અને તેની ગેંગ સમગ્ર દેશમાં પોતાની ખાસ પ્રકારની ગુના કરવાની પદ્ધતિના આધારે સંખ્યાબંધ ગુના આચરે છે અને જ્યારે પોલીસ તેમના સેફ હેવન ગણાતા ઈરાની ડેરામાં દરોડા પાડવા જાય ત્યારે ઘરની મહિલાઓ અને બાળકોને આગળ કરી અને પથ્થરમારો કરી તેમના સાથીઓને ભગાડી દે છે। મધ્યપ્રદેશના ભોપાલનો રહેવાસી આબિદ અલી ઉર્ફે રાજુ ઈરાની, જે ઈરાની ડેરા નામના પ્રખ્યાત વિસ્તારમાં ત્યાંનો મુખ્ય સૂત્રધાર અને ગેંગ લીડર છે, એ સુરતમાં આવ્યો છે। એ બાતમી આધારે એમની ટીમે એને ગઈકાલે દબોચી લેવામાં આવ્યો છે અને જ્યારે આને પકડવામાં આવ્યો પછી ઘણા બધા રહસ્યો એમાંથી ખુલવા પામ્યા છે। રાજુ ઈરાની ઉર્ફે રહેમાન ડકેતના નામથી પણ ત્યાં ભોપાલમાં પ્રખ્યાત છે અને અસંખ્ય ગુનાઓ આચર્યા। 2013-14થી ત્યાં 13-14 વર્ષથી એ ઈરાની ડેરા અમનનગર સોસાયટી છે ત્યાં રહે છે। ભોપાલના ઈરાની ડેરામાં બેસીને રાજુ ઈરાની નક્કી કરે છે તેની ગેંગ કયા રાજ્યમાં જશે, તે ગેંગના માણસોને કેવી રીતે પોલીસ જેવી હિન્દી બોલવી, કેવી રીતે લોકો પર પ્રભાવ પાડવો તેની ટ્રેનિંગ આપે છે। તેની ગેંગમાં ઘણા આરોપીઓ સામેલ છે અને તેની ગેંગના સાગરીતો પાસે કોઈ ચોક્કસ ઓળખપત્ર નહીં હોવાને લીધે તેઓ સતત પોતાના રહેઠાણ અને મોબાઈલ નંબર બદલતા હોય છે, જેના કારણે મુખ્ય આરોપી સરદાર રાજુ ઈરાની ઉર્ફે રહેમાન ડકેત સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલ હતું અને અલગ અલગ 6 ગેંગનો મુખ્ય સૂત્રધાર ગેંગ લીડર છે એ અને એનો ભાઈ જાકીર અલી એક વૈભવી જીવન જીવવાવાળા છે। ખૂબ પૈસા ટકે સુખી માણસ છે। લક્ઝરિયસ કારો, લક્ઝરિયસ બાઇકો, ઘોડા વગેરે રાખે છે। જ્યારે અલગ અલગ આમની ગેંગો કામ કરતી હોય ચીટિંગની, કે કોઈ ડુપ્લિકેટ CBI ઓફિસર બનીને કરે અથવા પોલીસ ઓફિસર બનીને લોકોને વચ્ચે છેતર વૃદ્ધોને મેજોરિટી ટાર્ગેટ કરતા હોય છે। તેની મુખ્ય 6 ગેંગ છે અને તે દેશભરમાં ગુના કરવા જાય ત્યારે તેને રહેવા, છુપાવવાની તેમજ પકડાય તો કોર્ટ કચેરી વકીલની તમામ પ્રકારની સુવિધાની જવાબદારી પોતાના સિરે રહેમાન ડકેત રાખતો હતો। તેના બદલામાં ચોરીના રૂપિયામાં ભાગ મેળવી લેતો હતો। તેનો ભાઈ જાકીર અલી ગેંગનો મુખ્ય સભ્ય છે અને તે લક્ઝરી કાર, ઘોડા અને મોંઘી બાઇકનો શોખીન છે। એ સિવાય જમીનો ખાલી કરાવવાનું, વેપન સાથે પકડાવવાનું, પછી એ ઉપરાંત ધાર્મિક બાવા સાધુ બનીને એમની પાસેથી વેશ ધારણ કરી લોકોના ઘરેણા લૂંટી લેવા, મોબાઈલ લૂંટી લેવા, આવા અલગ અલગ એમઓ હેઠળ આમની અલગ અલગ ગેંગો અલગ અલગ રાજ્યોમાં કામ કરે છે અને આ તમામ ગેંગોનો મુખ્ય સૂત્રધાર કે ગેંગ લીડર કહેવાય એ રાજુ ઈરાની અને એનો ભાઈ જાકીર ઈરાની છે। આ બંને ભાઈઓ જે અલગ અલગ ટીમો જાય એમાં 2 કે 3 માણસો આ એમોથી કામ કરશે, બીજા 2 તરત જ મુદ્દામાલ સગે વગે કરવા માટે ત્યાંથી નીકળી જશે અને એ ત્રીજાને પાસ કરશે। એવી રીતે ગેંગ જ્યારે પકડાશે ઓરિજિનલ તો પણ મુદ્દામાલ એમની પાસેથી ન મળે। ઈરાની ગેંગના સરદાર રાજુ ઈરાની અને તેના ભાઈઓ મુસ્લિમ અલી ઉર્ફે બાબુ, જાકીર અલી ઉર્ફે કાલા ઉર્ફે બાબાએ સવા મહિના પહેલા મોહલ્લામાં રહેતા સાબિર અલી ઉર્ફે ભૂરા અને તેના પરિવારને પોલીસને બાતમી આપતો હોવાની શંકામાં જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો હતો। તેમાં પોલીસે કાર્યવાહી કરતા તે ફરાર થઈ ગયો હતો। બાદમાં ભોપાલ પોલીસના 150થી વધુ જવાનોએ ઈરાની ડેરામાં કોમ્બિંગ કરી 34 પુરુષ અને 10 મહિલાની અટકાયત કરી હતી। બાદમાં પોલીસે રાજુ ઈરાની અને અન્ય ઈસમોના ફોટા તૈયાર કરી દેશભરની પોલીસને મોકલ્યા હતા। આથી રાજુ ઈરાની મધ્યપ્રદેશથી ભાગી મહારાષ્ટ્ર પહોંચ્યો હતો, પણ ત્યાં ગુનો આચરી પોલીસની ભીંસ વધતા તે ગતરોજ સુરતના સૈયદપુરા વિસ્તારમાં આવીને રોકાયો હતો અને તે ઝડપાઈ ગયો હતો। તે ભોપાલ, ગુરુગ્રામ, દરગાહ શરીફ, રાજગઢ, દિલ્હી, થાણેમાં વોન્ટેડ છે અને ભોપાલ, પુણે, ભિવંડી, કોલકાતામાં 10થી વધુ ગુનામાં અગાઉ ઝડપાઈ ચૂક્યો છે। અને જ્યારે પોલીસ આ લોકોને પકડવા માટે જાય તેઓ બાળકો અને સ્ત્રીઓને આગળ કરી પોલીસ ઉપર હુમલો કરવાનું અને એના મુખ્ય સૂત્રધારો ત્યાંથી ફરાર થઈ જાય।
રાજુ ઈરાની અગાઉ 10 થી 12 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. અત્યારે 6 થી વધુ ગુનાઓમાં વોન્ટેડની માહિતી છે. હજી પૂછપરછ ચાલુ છે. એમના વિરુદ્ધ એમનું જે રાજુ ઈરાનીનું 14 રાજ્યોમાં નેટવર્ક ફેલાયેલું છે. 6 થી વધુ રાજ્યોમાં વોન્ટેડ છે અને એક રાજ્યમાં ગુનો કરતા નામ ખુલે એટલે ત્યાંથી ભાગી બીજી જગ્યાએ જવાનું. કુખ્યાત ઈરાની ડેરાના માસ્ટર માઇન્ડ અને આંતરરાજ્ય ગેંગના સરદાર આબિદ અલી ઉર્ફે રાજુ ઉર્ફે રહેમાન ડકેતને લાલગેટ વિસ્તારમાંથી ગુપ્ત ઓપરેશનમાં પોલીસે ઝડપી પાડ્યો છે. 14 રાજ્યોમાં ગુનાખોરીના નેટવર્કના સરદાર તરીકે ઓળખાતો રાજુ ઈરાની એ નકલી સીબીઆઈ અધિકારી સાધુ બાવાના વેશમાં લૂંટ, લોકોને જીવતા સળગાવવાનો પ્રયાસ અને મોક્કા જેવા કડક કાયદા હેઠળના ગુનાઓ સાથે 20 વર્ષથી વધુ સમયથી પોલીસને ચકમા આપી ફરાર થઈ રહ્યો હતો. રાજુ ઈરાનીની ગેંગ બેંક કે મોટા જ્વેલરી શોરૂમની બહાર વોચ રાખે. જ્યારે કોઈ વ્યક્તિ રોકડ રકમ કે દાગીના લઈને નીકળે ત્યારે ગેંગના સભ્યો તેમના કપડા પર ગંદકી અથવા ખંજવાળ આવે તેવું કેમિકલ ફેંકતા. ભોગ બનનાર વ્યક્તિ જેવો પોતાનું ધ્યાન કપડા સાફ કરવામાં ભટકાવે તે જ સેકન્ડે ગેંગના સભ્યો તેમનો કિંમતી સામાન લઈને ગાયબ થઈ જાય છે. આ કામ એટલી ઝડપથી વધી જાય છે કે ભોગ બનનારને લૂંટાયાનો અહેસાસ ઘણીવાર ઘરે પહોંચી ગયા પછી થતો હતો. ડિસેમ્બરના લાસ્ટ વીકમાં ભોપાલ પોલીસ દ્વારા 150થી વધુ પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું. ત્યાં 34થી વધુ પુરુષો, 10થી વધુ મહિલાઓને પકડવામાં આવ્યા. ત્યારે પણ રાજુ ઈરાની ત્યાંથી છટકી જવામાં સફળ થયો હતો. સ્ત્રીઓને એણે પોલીસ ઉપર હુમલો કર્યો હતો. અસંખ્ય બાઇકો પણ પોલીસે ત્યાંથી કબજે આમની પાસેથી લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત એમને જ્યારે કોઈ પોલીસને ઇન્ફોર્મેશન એમની આપે છે તો એમના જ એક સાગરીત સાબિર અલીએ પોલીસને ઇન્ફોર્મેશન ત્યાંના એક માણસે આપી હતી. તો બંને ભાઈઓએ એમને ઘરમાં પૂરીને આખું ઘર સળગાવી દીધેલું. એ ગુનામાં પણ એ નાસ્તો ભરતો છે. જ્યારે આ ગેંગના સભ્યો માત્ર અધિકારી જ નહીં પરંતુ સાધુ અને બાવા પણ બનતા. જ્યોતિષ કે વિધિના નામે તેઓ ઘરમાં પ્રવેશ કરે. સોનું શુદ્ધ કરી આપવું અથવા કૃપા વરસાવી જેવી વાતોમાં ફસાવી તેઓ હજારો લોકોની આજીવન મૂડી લૂંટી ચૂક્યા છે. તેમની બોલવાની ઢબ અને ભોળા લોકોને ફસાવવાની આવડત તેમને વધુ ઘાતક બનાવે છે. અને એના વિરુદ્ધ અસંખ્ય ગુનાઓ છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે. સુરતમાં કોઈ ગુનાને અંજામ આપે એ પહેલાં જ સુરત પોલીસ દ્વારા, સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એને પકડી પાડવામાં આવેલ છે. એની ત્યાં જે રહેમાન ત્યાં ઈરાની ડેરા છે એ વિસ્તાર લયારીને સાથે કદાચ બોલાને કનેક્ટ કરીને કરવામાં એનું નામ ત્યાં રહેમાન ડકેતના નામથી પણ લોકો એને ઓળખે છે. ઈરાની ડેરામાં ખૂબ ફેમસ છે. અન્ય 6 રાજ્યોમાં તો હાલમાં 6 થી વધુ રાજ્યોમાં વોન્ટેડ છે. 14 રાજ્યોમાં નેટવર્ક છે અને હવે તો એ ફિલ્ડમાં જે લૂંટધાડ કરવા, ચોરી કરવા નથી જતો, પણ છતાં પણ આ તમામ ગ્રુપો જે જાય છે એનો મેઇન ગેંગ લીડર એ રાજુ ઈરાની છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.